શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે 16 સ્કંદ વિશે રસપાન કરીએ છીએ. તેમાં પંચપદ્યાની ચાલે છે. એમાં મહાપ્રભુજી એવું જ ભક્તિનું રસ વિશે વર્ણન કરે છે. મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં સમજાવ્યું કે ભક્તિરૂપી બીજ વૃક્ષ બને તે માટે તેની માવજત થવી જોઈએ. ભક્તિરૂપી બીજની માવજત માટે તેમણે કથા, શ્રવણ અને કીર્તનના એક ઉપાય બતાવ્યો. આ ઉપાયનો વિચાર કરતાં આપણને પ્રશ્ન થાય કે દરેક વૈષ્ણવ તેની શક્તિ અને મતિ પ્રમાણે કથા સાંભળે છે અને કીર્તન કરે છે, ભગવત નામનું રટણ કરે છે, પણ છતાં તેનામાં ભક્તિનો ભાવ કેમ વિકસતો નથી અને સુદૃઢ થતો નથી? આનો જવાબ મહાપ્રભુજી પંચપદ્યાની ગ્રંથમાં આપે છે, જેમાં ભાગવતના પ્રથમ સ્કંદમાં શ્રોતા અને વક્તાના લક્ષણો બતાવ્યા છે. તેમાં અહીં પણ ભગવત નામ લેનાર અને સાંભળનાર વૈષ્ણવના શ્રોતાના લક્ષણો બતાવવામાં આવ્યા છે. ઘણીવાર એવું બને કે આપણી ભીતર શક્તિ પડી હોય, પરંતુ આપણને તેનો ખ્યાલ જ ન આવે. તેને લઈને તે શક્તિ બહાર પ્રગટ કરવા આપણે પ્રયત્નશીલ બનીએ નહીં અને તે શક્તિ અંદર જ પડી રહે, તેનો યોગ્ય ઉપયોગ ન થાય. એવું જ આપણા મનમાં ગરબાઈ રહેલા ભક્તિના ભાવનું પણ બને છે. ભક્તિની માવજત કરવા માટે આપણામાં શક્તિ હોય, પરંતુ આપણને તેનો ખ્યાલ જ ન હોય. એટલે બીજાની દેખાદેખી આપણે તે શક્તિને પ્રગટ કરવાનો સાચો ઉપાય કરવાને બદલે કંઈક ખોટા ઉપાયના રવડે ચડી જતા હોઈએ. માટે એક વૈષ્ણવ તરીકે આપણે ભગવત કથાનું શ્રવણ કરનારા કેવા શ્રોતા બનવું જોઈએ તે જાણી લેવું જરૂરી છે. ભક્ત કવિ દયારામભાઈએ એમના એક પદમાં બહુ સુંદર અને સચોટ વાત સમજાવી છે. કોઈ પણ વસ્તુ ગમે તેટલી ઉત્તમ હોય, પરંતુ તે વસ્તુ મેળવવા કે ભોગવવા માટે માણસમાં પાત્રતા હોવી જોઈએ. માણસ તે વસ્તુને લાયક ન હોય તો તેને મળેલી ઉત્તમ વસ્તુ પણ નકામી જાય છે. દયારામભાઈએ સિંહણના દૂધનું દૃષ્ટાંત આપ્યું છે. સિંહણનું દૂધ સોનાના કટોરામાં જ ટકે, બીજે કોઈ વાસણમાં સિંહણનું દૂધ ભરવામાં આવે તો વાસણ ફાટી જાય, તેમાં તે ટકે નહીં. આપણા ભોજનનું પણ એવું જ છે. જો ઉત્તમ ભોજન માટે તંદુરસ્તી જરૂરી હોય છે, જેમને લીવરની, આંતરડાની એવી કોઈ બીમારી હોય, જેમની પાચન શક્તિ મંદ પડી ગઈ હોય, તેઓ મન ભાવતા મિષ્ટ ભોજન અને ફરસાણ જમી શકતા નથી, તેમને તે પચતા નથી. માટે પંચપદ્યાની ગ્રંથમાં ભગવત કથાના શ્રોતાઓ વિશે વર્ણન આપ્યું છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવી રીતે ત્રણેય શ્રોતાઓનું વર્ણન છે. આપણે ત્રીજો શ્લોક ચાલે છે. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુઃ તે ત્વાવેશાત્તુ વિકલા નિરોધાદવાન ચાન્યથા. ચોથો શ્લોક. પૂર્ણ ભાવેન પૂર્ણાર્થા કદાચિત ન તુ સર્વદા અન્યાસક્તાસ્તુ કે ચિદ અધમા પરિકીર્તિતા એ નિસંદિગ્ધ કૃષ્ણ તત્વ સર્વભાવેન વિદુઃ. જેઓ સંદેહ રહિત કૃષ્ણ તત્વને સર્વભાવ વડે જાણે છે તેવા હોય. બીજું, તે આવેશાત તું વિકલા વા નિરોધાત તું વિકલા ચ અન્યથા ન. તેઓ આવેશથી વિકળ થાય છે અથવા નિરોધથી વિકળ થાય છે, અથવા આવેશ અને નિરોધ બંને ભાવથી વિકળ થાય છે, પરંતુ બીજે પ્રકારે એટલે સર્વદા વિકળ નથી હોતા. પૂર્ણ ભાવેન પૂર્ણાર્થા કદાચિત તું સર્વદા. કદાચિત પૂર્ણ ભાવ વડે પૂર્ણ અર્થવાળા છે, પણ સર્વદા થતા નથી. કેચિત એ અન્યાસક્તા. કેટલાક જેઓ પ્રભુ સિવાય અન્ય વૈદિકમાં આસક્ત હોય છે તેવા. તે અધમા પરિકીર્તિતા. તેઓ અધમ શ્રોતા કહેવાય છે. આ 12 મધ્ય શ્રોતાનું મન કાયમ માટે કોમળ હોય છે, પરંતુ આ હીન શ્રોતાનું મન પ્રથમ વિશેષણમાં બતાવ્યા મુજબ જ્ઞાનમાં વિશેષ આસક્તિવાળું હોવાથી, જો કે કૃષ્ણ તત્વને સંદેહ રહિત સર્વભાવ વડે જાણે છે, છતાં શ્રવણની અસર મધ્યમ શ્રોતા જેવું કોમળ મન ન હોવાથી મધ્યમ શ્રોતા જેવી થતી નથી. ભક્તિની વ્યાખ્યામાં જ મહાત્મ જ્ઞાનપૂર્વસ્ય સુદૃઢ સર્વતેધિક સ્નેહો ભક્તિ. ભક્તિના 2 અંગ બતાવ્યા છે. પ્રથમ તો
મહાત્મ્ય જ્ઞાન અને તે થયા પછી પ્રભુમાં સુદૃઢ સ્નેહ થાય ત્યારે ભક્તિ સિદ્ધ થઈ કહેવાય. ભક્તિવર્ધિનીમાં કહ્યા પ્રમાણે પ્રથમ પ્રેમ, પછી આસક્તિ અને પછી વ્યસન થાય ત્યારે ભાવ અથવા ભક્તિ દ્રઢ થઈ ગણાય, અને વ્યસન સિદ્ધ થયા પછી સુદૃઢ સ્નેહ થાય છે ત્યારે પ્રભુમાં ભક્તિ સિદ્ધ થઈ ગણાય છે. ફરીથી કહું છું, ભક્તિવર્ધિનીમાં કહ્યા પ્રમાણે પ્રથમ પ્રેમ, પછી આસક્તિ અને પછી વ્યસન થાય ત્યારે ભાવ અથવા ભક્તિ દ્રઢ થઈ ગણાય, અને વ્યસન સિદ્ધ થયા પછી સુદૃઢ સ્નેહ થાય છે ત્યારે પ્રભુમાં ભક્તિ સિદ્ધ થઈ ગણાય છે. મહાત્મ્ય જ્ઞાન જેને થયેલ છે તેને પ્રભુની મોટાઈ સદા સ્મરણમાં આવ્યા કરે છે, પણ ત્યાર પછી જ્યારે દ્રઢ સ્નેહ થાય ત્યારે પ્રભુની મોટાઈની સ્નેહના અધિકપણાને લીધે વિવલ દશામાં વિસ્મૃત થઈ જાય. સ્નેહનું પ્રથમ રૂપ પ્રેમ છે. તે પ્રેમની શરૂઆત થયા પછી પ્રભુની મોટાઈની સ્મૃતિ ઘટતી જાય છે, અને સ્નેહનું પ્રબળપણું થતાની સાથે પ્રભુને મળવાની ઈચ્છા વધતી જાય છે. આ હીન અધિકારીના મનમાં પ્રભુની મોટાઈનો ખ્યાલ મુખ્યપણે વાસ કરી રહેલો હોય છે, અને પ્રેમની શરૂઆતમાં જ થયેલી હોય છે, જેથી પ્રભુના ગુણના શ્રવણથી પ્રેમભાવથી તે શ્રવણમાં મન આવેશવાળું થાય છે ત્યારે, અથવા પ્રભુના ગુણનું મનન કરતાં તે વખતમાં મન બીજી લૌકિક વૈદિક બાબતથી નિરોધવાળું થાય છે. પ્રભુ મળવામાં મન વિકળ બને છે. મધ્યમ અધિકારીની પેઠે મનમાં ભગવત સ્મૃતિ થવાથી જ મન વિકળ બની જતું નથી. ઉપર પ્રમાણે શ્રવણ થવાથી મન આવેશવાળું થાય તો જ મન વિકળ થાય. મધ્યમથી ઉતરતા લક્ષણો હોવાથી હીન શ્રોતા ગણાય છે. કોઈ વખત શ્રવણની અસર મન ઉપર થવાથી વિકળ બને છે, પણ કાયમ તેવું મન રહેતું નથી. શ્રવણની અસર પ્રબળ ન રહેવાથી પ્રથમના અધ્યાસને લીધે મન પ્રભુ સિવાય બીજી બાબતમાં એટલે લૌકિક વૈદિક કાર્યોમાં આસક્તિવાળું બની જાય છે. કારણ મન ઉપર થવાથી વિકળ બને છે. શ્રવણની અસર મન ઉપર થવાથી વિકળ બને છે, પણ કાયમ તેવું મન રહેતું નથી. શ્રવણની અસર પ્રબળ ન રહેવાથી મન પ્રભુ સિવાય બીજી બાબતમાં વૈદિક કાર્યો અને લૌકિક કાર્યમાં આસક્તિવાળું બની જાય છે. ભગવદ્ ગુણનું જ્યારે શ્રવણ થાય છે ત્યારે પાછું ફરીથી થોડીવાર મન પૂર્ણ અર્થવાળું થઈ જાય અને નિરપેક્ષ બને છે, અને ફરીથી પાછું અન્યાસક્ત થાય છે. મધ્યમ અધિકારીનું તેમ નથી. તેઓ મોક્ષાદી અર્થનિષ્ઠાવાળા હોય છે, પણ લૌકિક વગેરે અનિત્ય અર્થનિષ્ઠાવાળા હોતા નથી. માટે અન્યાસક્ત થનારાની હીન અધિકારીમાં ગણના છે. જેમ એક સ્ત્રી પોતાના પતિને વિશે પૂર્ણ ભાવ ન રાખતા જેટલું ન્યૂનપણું રાખી બીજાને વિશે આસક્તિ રાખે તો તેને તે જેવી ગણવામાં આવે તેવી ગણના થાય છે. જે સી ગોખલેસ બીજો આવતીકાલે.